તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.21 ની વાત કરીએ. બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 a બિંદુએ રહેલા છે. તો 0 0 z એ યામ આપેલા છે, 0 0 z અને xy 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલું થશે? અહીં સોલ્યુશનમાં લખતા જઈએ. જો બે વિદ્યુત ભારો -q અને +q જે છે એ તમને યામ આપ્યા છે z અક્ષ પર. આ z અક્ષ અને આ કેટલી થશે ભાઈ? આ -z અક્ષ. આ માની લો કે આ y અક્ષ છે, આ y અને y ડેશ અક્ષ, અને x ડેશ અક્ષ જે છે એ આ રીતે હશે અહીંયાથી, અને આ x અક્ષ. તો બે વિદ્યુત ભારો જે છે એ અનુક્રમે 0 0 - a અને 0 0 a બિંદુએ રહેલા છે. તો સૌથી પહેલા જે છે એ તમે આ રીતે દર્શાવશો. અહીંયા જો z અક્ષ પર જે છે એ આપણો કયો વિદ્યુત ભાર હશે? તો z અક્ષ પર આપણો +q વિદ્યુત ભાર હશે. માની લો કે જે +q વિદ્યુત ભાર છે એ અહીંયા છે, આ +q વિદ્યુત ભાર, અને -q વિદ્યુત ભાર જે રહ્યો ને એ -q વિદ્યુત ભાર અહીંયા હશે. ઉગમ બિંદુથી આનું જે અંતર છે એ અંતર a જેટલું હશે, કારણ કે આના યામ શું છે? જો આના યામ છે 0 0 a અને આના યામ છે 0 0 - a, બરાબર છે. તો ઉગમ બિંદુથી આ જે અંતર હશે એ z અક્ષ પર એનું જે અંતર હશે ને એ આપણે એવું માની લઈએ કે ભાઈ આ a જેટલું અંતર હશે, અને આ જે છે એ પણ a જેટલું પણ z અક્ષ પર હશે. તમને એવું પૂછ્યું છે કે 0 0 z બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? હવે વાત કરીએ 0 0 z એટલે z અંતરે, આ z અંતરે માની લો કે એક p બિંદુ અહીંયા છે. આટલું અંતર જે છે એ z જેટલું થાય. કેટલું થશે? z જેટલું. તો +q થી જે આ અંતર થશે કેટલું થાય? વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું? kq/r. તો સૌથી પહેલા જે છે અંતર શોધી લેવા પડે. તો આટલું અંતર થશે z - a જેટલું. કેટલું થશે આ અંતર? z - a જેટલું. તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, આ અંતર જે છે ને એ અંતર a જેટલું હતું, બરાબર? કારણ કે યામ પરથી જ ખબર પડી આ અંતર કેટલું હતું? a જેટલું. ચલો, આટલી વાત ખબર પડી ગયા પછી હવે વાત કરીશું -q વિદ્યુત ભારથી કેટલું અંતર થશે. જો અહીંયાથી -q વિદ્યુત ભારથી સ્થિતિમાન જે છે ને પરિણામી સ્થિતિમાનની વાત છે. તો બંને વિદ્યુત ભારોની સ્થિતિમાન હોય એટલે આ p બિંદુ જે છે એ 0 0 એના યામ થશે z, અને એ બિંદુએ તમારે જે સ્થિતિમાન શોધવું હોય તો સૌથી પહેલા અંતર નક્કી કરવા પડે, અને એ અંતરની વાત અત્યારે આપણે કરી રહ્યા છે. તો જુઓ, -q વિદ્યુત ભારથી આ જે અંતર રહ્યું એ કેટલું હશે? તો કે આટલું z પ્લસ આ a, તો z પ્લસ a જેટલું, આટલું. તો p બિંદુએ પરિણામી સ્થિતિમાન જે છે એ પરિણામી સ્થિતિમાન કઈ રીતે શોધાય? તો જો અહીંયા p બિંદુએ પરિણામી સ્થિતિમાન એ બંને વિદ્યુત ભારોને લીધે હોય, એટલે એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. તો p બિંદુએ પરિણામી સ્થિતિમાન એક આપણે એવું કહીશું ઋણ વિદ્યુત ભારને લીધે અને એક ધન વિદ્યુત ભારને લીધે. તો અહીંયા kq/ આ થઈ જશે ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ -kq. જો અંતર કેટલું છે? અંતર છે z પ્લસ a. કેટલું અંતર છે? z પ્લસ a. પ્લસ ધન વિદ્યુત ભારથી આ રજો, આ ધન વિદ્યુત ભારથી આ p બિંદુનું અંતર કેટલું છે? z માઇનસ a, બરાબર? તો અહીંયા kq ના છેદમાં z માઇનસ a થશે. હવે kq તમે બહાર લઈ લો. ચલો, kq બહાર લઈ લઈએ તો આ થઈ જશે 1/z માઇનસ a, અને આ થશે 1/z પ્લસ a.
તો KQ ઇન્ટુ આ થઈ જશે Z પ્લસ A માઇનસ Z માઇનસ A છેદમાં આવશે જો A પ્લસ B ઇન્ટુ A માઇનસ B કેટલું થાય A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર, તો અહીંયા થઈ જશે Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. તો હવે પદ ગોઠવવાની વાત છે ભાઈ ખાલી અહીંયા જો, તો KQ ઉપર જે છે ને કૌંસ ખોલી નાખો, શું થશે Z Z કેન્સલ થઈ જશે, આ શું બચે 2A બચે, ના છેદમાં શું થશે Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. તો 2AQ જે છે એ 2AQ આપણે શું કહે છે ડાયપોલ મોમેન્ટ હે ને, મૂલ્યને આપણે શું કહે છે 2AQ કહે છે ડાયપોલ મોમેન્ટ. જે સદિશ છે એનું મૂલ્ય કાઢો, ડાયપોલ મોમેન્ટના સદિશનું મૂલ્ય 2AQ. તો અહીંયા થઈ રહેશે KP ના છેદમાં Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. તો આ થઈ ગયું P બિંદુએ પરિણામી સ્થિતિમાં. હવે વાત કરીએ એક બીજું બિંદુ આપણને કીધું છે જો XYZ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે. ચલો તો એ પરિસ્થિતિ સમજીએ અહીંયાથી કે આપણે Z અને Z અક્ષ જે છે આ રીતે દર્શાવેલી છે, આ Z અને ZS અક્ષ. અહીંયાથી આ જે અક્ષ છે એ આપણે માની લો કે YYS અક્ષ છે, બરાબર છે, અને આ થઈ આપણી X અક્ષ અહીંયાથી, આ X અક્ષ બરાબર. હવે આપણો જે વિદ્યુત ભાર છે એ જો અહીંયા પ્લસ Q અને માઇનસ Q વિદ્યુત ભાર. અહીંયા આપણે પ્લસ Q વિદ્યુત ભાર મૂક્યો તો અને અહીંયા આપણે માઇનસ Q વિદ્યુત ભાર મૂક્યો, આ ઉગમ બિંદુ O. હવે એવી વાત કરી છે, ખાસ કરીને ધ્યાનથી સાંભળજો, હવે એવી વાત કરી છે કે XYZ અક્ષ પરમાંના XY0 બિંદુએ, તો આ તો XY સમતલ પરનું બિંદુ થાય ને, જો XY0 બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શું, તો એ તો તમારું XY સમતલ પરનું બિંદુ થાય, એટલા માટે તમે જે છે અહીંયા આપણે આ રીતે લઈ શકીએ, એક સમતલ જે છે એ આ રીતે લઈ શકો તમે. XY0 જે છે આ સમતલ પર હશે, એ બિંદુ તમે આ સમતલ પર લઈ શકો. માની લો કે આ બિંદુ જે છે ને P' હશે, એના યામ XY0. હવે તમને ખબર હશે કે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે ને હંમેશા શૂન્ય. જો આ માઇનસ Q વિદ્યુત ભાર ડાયપોલના કિસ્સામાં, આ માઇનસ Q વિદ્યુત ભાર અને આ પ્લસ Q વિદ્યુત વચ્ચે એક તમે સમતલ લઈ લો, એક સમાન અંતરે, તો માઇનસ Q થી અહીંયા જે સ્થિતિમાન બને અને પ્લસ Q થી અહીંયા જે સ્થિતિમાન બને, એ સ્થિતિમાન જે છે આ બિંદુએ શૂન્ય થાય. વિષુવરેખા પરના બિંદુએ જે છે એ સ્થિતિમાન અહીંયા શૂન્ય થાય. તો એવી જ રીતે અહીંયા જો પ્લસ Q થી 3 ડાયમેન્શન વિચાર, પ્લસ Q થી આ અંતર છે A અને અહીંયાથી આ જે અંતર જે છે આટલો ભાગ તમને ના દેખાય, અહીંથી તમે જોઈ શકો. તો આ વિભાગમાં અહીંયા પણ જે અંતર છે એ જેટલું જ હશે. તો પ્લસ Q થી જે ધન સ્થિતિમાન આ સમતલ પર બનશે, આ સમતલ પર પ્લસ Q થી જેટલું સ્થિતિમાન બનશે એટલું જ સ્થિતિમાન માઇનસ Q થી બને. તો XY0 બિંદુએ સ્થિતિમાન શું હશે, તો XY0 બિંદુએ સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન માન લો કે P' બિંદુની વાત છે, તો એ થશે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ, તો આ થઈ જશે શૂન્ય. હવે વાત કરીએ અહીંયા જો બી જે પૂછ્યું છે, બી માં શું પૂછે, સ્થિતિમાન ઉગમ બિંદુ પરના કોઈ બિંદુના અંતર R is very much greater than A હોય ત્યારે કેવી રીતે આધાર દર્શાવતું મતલબ સૂત્ર મળવાય. તમને જે છે કઈ રીતે જે છે એ સૂત્ર મળે એવું પૂછે કે જ્યારે R એ A કરતા ઘણો મોટો હોય તો કઈ રીતે એ તમારું સૂત્ર બદલાય. તો જો અહીંયા જ્યારે
આર બાય એ નો ગુણોત્તર 1 કરતા મોટો હોય તો અક્ષ પરનું સ્થિતિમાન છે ને એનું સૂત્ર છે કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. જ્યારે આર એ કરતા ઘણો મોટો હોય તો આપણે શું લખીશું? તો આપણે જ્યારે આર એ કરતા ઘણો મોટો હોય તો છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ને આપણે શું લખી દઈએ? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ને એપ્રોક્સિમેટ શું લખી શકાય? આર સ્ક્વેર. તો આ જે સૂત્ર છે એ સૂત્ર તમને શું મળશે? જો એ સૂત્ર મળે કેપી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર. હવે અક્ષ પરનું જે બિંદુ રહ્યું ને એ અક્ષ પરના બિંદુ માટે થીટા બરાબર, જો પી બિંદુ અહીંયા પણ મૂકી શકાય આપણે જે પૂછ્યું તે, અને પી બિંદુ જે છે અહીંયા પણ મૂકી શકાય. અક્ષ પર એક ધન વિદ્યુતભારની નજીક પણ હોય અને ઋણ વિદ્યુતભારની નજીક પણ હોય. એટલે થીટા જે છે એ થીટા 0 અથવા પાઈ હોઈ શકે. માટે પી બિંદુ સ્થિતિમાન જે છે એ કિસ્સામાં કેપી બાય આર સ્ક્વેર થાય જ્યારે આર એ કરતા કેવો હશે? મોટો હશે. તો આ થઈ વાત આપણે બી જે પૂછ્યું હતું ને એની વાત કરી. હવે સી ની અંદર જો શું પૂછ્યું? એક નાના પરીક્ષણ વિદ્યુતભારને અક્ષ પરથી 5 0 0 બિંદુથી, આ એક્સ અક્ષ રહી ને, તો માની લો કે 5 0 0 જે છે અહીંયા ક્યાંક છે, અહીંયાથી આ બિંદુથી બરાબર, આ માની લો કે અહીંયાથી આ જે રહી એ એક્સ ડેશ અક્ષ છે. કઈ અક્ષ છે? એક્સ ડેશ અક્ષ છે. તો એક Q0 વિદ્યુતભારને તમે અહીંયાથી લઈ જાઓ છો, એ અહીંયાથી -700 એવા બિંદુ લઈ જાય છે. -700 એટલે વાત તો એવી જ થઈ કે ભાઈ એક્સ અક્ષ પર જ જવાનું છે, પણ ક્યાંથી? તો કે ધન એક્સ અક્ષ થી ઋણ એક્સ અક્ષ પર જવાનું છે. તો અહીંથી Q0 વિદ્યુતભારને લઈ જવા માટે બરાબર કોઈ પણ માર્ગ લો. તેવું પૂછે જો પરીક્ષણ વિદ્યુતભાર એ માર્ગ જે છે એ તે બે બિંદુ વચ્ચે એક્સ અક્ષ પર ન હોત, બરાબર, તો વિદ્યુતભારનો માર્ગ જે છે તે બિંદુઓ વચ્ચે એક્સ અક્ષ પર ના હોત તો જવાબમાં ફેર પડે એવું કીધું છે. અથવા એવું વિચારો કે અહીંયા જો આ બે બિંદુઓ જે છે એ અલગ અલગ જગ્યાએ હોત તો તમે કોઈ પણ માર્ગ લઈ લો. ધારો કે હું આ રીતે જઉં છું, એટલે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમે જે માર્ગ પસંદ કરો છો એ સીધો નથી, એક્સ અક્ષ પરનો નથી, પણ કોઈ અન્ય માર્ગ છે, એટલે હું આ રીતે લઈ લઉં છું. અથવા આ રીતે વાંકા ચૂકા કોઈ બી માર્ગે પહોંચો છો. જે બિંદુ જે છે કયું છે? -700 છે અહીંયા, અને અહીંયાથી આપણે જે છે આ બિંદુ જે રહ્યું ને એ બિંદુ છે તમારે 500. અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવા માટે એક્સ અક્ષ પર ના જાઓ, બરાબર, આ બે બિંદુ વચ્ચેનો માર્ગ ના લો, સીધો માર્ગ ના લો, કોઈ બીજા માર્ગે જાઓ તો જવાબમાં ફેર પડે એવો પ્રશ્ન આપણને પૂછે. તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સંરક્ષી ક્ષેત્ર છે, બરાબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર હોવાથી માર્ગ પર આધાર રાખે નહીં. તમે વિદ્યુત ભારને તમે જે છે એક્સ ડેશ અક્ષ પર ગમે તે રીતે લઈ જાઓ, પણ એક્સ ડેશ અક્ષ પર આ બંને વિદ્યુત ભારો રહ્યા ને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી સ્થિતિમાન કેવું છે? સમાન છે. એટલે એક ધન અને એક ઋણ, પણ સ્થિતિમાન જે પરિણામી મળે ને કેવું છે? 0 છે. તો અહીંયા આપણે એવું લખીશું કે કાર્ય જે છે એ કાર્ય કેટલું હશે? તો સૌથી પહેલા જો એક નાના પરીક્ષણ વિદ્યુતભારને એક્સ અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V, એટલે Q અથવા Q0 ઇન્ટુ ડેલ્ટા V અંતિમ માઇનસ પ્રારંભિક. હવે જો અહીંયા અંતિમ સ્થિતિમાં અહીંયા પહોંચ્યા પછી પણ એટલું જ મળશે જેટલું અહીંયા હતું,
તો અહીંયા કુલ કાર્ય જે છે શું આવશે? શૂન્ય આવશે. તમે જુઓ અહીંયાથી આ પ્લસ ક્યુ થી આ એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ લઈ લો ને, ત્યાં જે સ્થિતિમાન બને એટલું સ્થિતિમાન માઇનસ ક્યુ થી બને પણ એ ઋણ હોય, એટલે પરિણામી સ્થિતિમાન જે છે એ શું આવે? શૂન્ય આવે. બરાબર. તો અહીંયા અંતિમ અને પ્રારંભિક સ્થિતિમાન જે છે ને એ શૂન્ય જ રહેવાનું, એટલે W બરાબર શું થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે બીજી વસ્તુ પૂછી છે, જો માર્ગ જે છે એ બે બિંદુઓ વચ્ચે એક્સ અક્ષ પર ના હોય તો જવાબમાં ફેર પડે? હા. અહીંયા એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું છે? સંરક્ષી ક્ષેત્ર. અહીં વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. એટલે તમે Q0 ને ગમે તે માર્ગે લઈ જશો, x અક્ષ પર સીધા લઈ જાઓ, આ રીતે સીધા લઈ જાઓ, આ રીતે સીધા 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 પહોંચી જાઓ, કે વાંકા ચૂકા ફરી ફરીને ગમે તે બિંદુએથી તમે પહોંચો, પણ એ કાર્ય જે છે એ કાર્ય તો આ શૂન્ય એટલે શૂન્ય જ રહેવાનું. એ કાર્ય અંતિમ અને પ્રારંભિક બિંદુઓ પર આધાર રાખે, વચ્ચે તમે કેવો માર્ગ પસંદ કરો છો એની પર આધાર રાખે નહીં. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.21. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.22 ની. આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી, જેને કહેવાય ઇલેક્ટ્રિક ક્વાડ્રુપોલ તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવેલ છે. ચતુર્ધ્રુવી અક્ષ પરના બિંદુ માટે R is very much greater than A માટે સ્થિતિમાન R કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ, એટલે બિંદુઓ વિદ્યુત ભાર જ થયો ભાઈ. બરાબર. વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુતભાર માટેનું આવું જે સૂત્ર છે એ તમારા પરિણામથી કેવું દૂર પડે છે, કેવું જુદું પડે છે એ જણાવવાનું છે તમારે. તો સૌથી પહેલા જે આપણું સૂત્ર છે ને ક્વાડ્રુપોલનું, એ તો મેળવવું પડે ને. તો ક્વાડ્રુપોલ બને કઈ રીતે? જો અહીંયા કે બે ડાયપોલ છે એને સામસામે ગોઠવી દો, એટલે કે -Q અને -Q વિદ્યુતભાર એકબીજા પર સંપાત થાય એ રીતે ગોઠવી દો, તો અહીંયા જે છે તમને શું મળશે? ક્વાડ્રુપોલ મળે. તો અહીંયા જો આ ધન Q વિદ્યુતભાર, જેને આપણે 1 નંબર આપી દઈએ, અહીંયા -2Q વિદ્યુતભાર થઈ જશે, જેને આપણે કહી દઈએ 2. એટલે વિદ્યુતભારોનું તંત્ર જોવું પડે ને. P બિંદુએ તમારે સ્થિતિમાન શોધવું હોય તો તંત્રમાં કેટલા વિદ્યુતભાર છે એ તો જોવા પડે ને. તો સૌથી પહેલા અહીંયા 3 પ્રકારે વિદ્યુતભાર અલગ અલગ અંતરે રહેલા છે. તો સૌથી પહેલા જો અહીંયા કે આ અંતર જે છે આ અંતર એ, તો પહેલા વિદ્યુતભારથી આ જે અંતર થશે કેટલું થશે? કે પહેલા વિદ્યુતભારથી આ અંતર થાય R+A. કેટલું અંતર થશે? R+A. બીજા વિદ્યુતભારથી અંતર જે છે, મતલબ -2Q વિદ્યુતભાર છે, ત્યાંથી તો અંતર ખબર જ છે ભાઈ કેટલું છે અંતર, અહીંયા R જેટલું. તો આ અંતર કેટલું થશે? આ જે અંતર રહ્યું એ અંતર થશે R-A. કેટલું થશે અંતર? R-A, જેને આપણે R3 કહીશું. અને આ જે અંતર હોય એને આપણે શું કહીશું? R1. અને હું શું કહીશ? R1. અને R2 બરાબર તો R છે જ. હવે તંત્રની અંદર જે છે 3 અલગ અલગ પ્રકારના વિદ્યુતભારો. ચલો તો જોતા જ અહીંયાથી સોલ્યુશનમાં લખીએ કે P બિંદુએ સ્થિતિમાન V of P બરાબર V of 1 plus V of 2 plus V of 3. ચલો પહેલો વિદ્યુતભાર છે એ આપણો Q છે, અને એનું જે અંતર રહ્યું ને એ અંતર છે R+A. અહીંયા લખીશું KQ ના છેદમાં R+A માઇનસ બીજો વિદ્યુતભાર -2Q છે, એટલે અહીંયા -2KQ થઈ જશે. ના છેદમાં શું લખીશું? R2 બરાબર R. અને ત્રીજો વિદ્યુતભાર છે એ ત્રીજો વિદ્યુતભાર +Q છે. ત્રીજા વિદ્યુતભાર માટે જે અંતર રહ્યું ને એ R-A છે, તો અહીંયા લખીશું +KQ ના છેદમાં શું થશે? R-A. ચલો તો અહીંયા સૌથી પહેલા KQ બાદ કૌંસની અંદર બચશે શું બચશે? જો 1
એકના છેદમાં આર પ્લસ એ, એકના છેદમાં શું બચશે આર પ્લસ એ માઇનસ કે ક્યુ બાર છે એટલે 2 ના છેદમાં આર પ્લસ કે ક્યુ ના છેદમાં એટલે 1 ના છેદમાં આર માઇનસ સિમ્પલ છે. અહીંયા જો લસા લઈશું આપણે અને કે ક્યુ ના અહીંયા છેદમાં આપણે લખીશું જો અહીંયા કે લસા આવશે આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો અહીંયા આપણે લસા લેતા આપણને જે શું મળશે જો અહીંયા મળશે મને આર ઇન્ટુ આર માઇનસ એ માઇનસ 2 ના છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર છે પ્લસ અહીંયા મળશે મને આર ઇન્ટુ આર પ્લસ એ ના છેદમાં લસા થઈ જશે આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કૌંસ જે છે તમે કૌંસ અહીંયા ઓપન કરી નાખો તો આર સ્ક્વેર માઇનસ એ આર માઇનસ 2r સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ એ આર ના છેદમાં આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે જો અહીંયાથી આ માઇનસ એ આર અને આ પ્લસ એ આર કેન્સલ બરાબર માઇનસ 2r સ્ક્વેર જોતા રહેજો ભાઈ આર સ્ક્વેર 2r સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર આ પણ કેન્સલ. તો ઉપર જે છે પદ બચશે આવું કે ક્યુ ના ગુણાકારમાં 2a સ્ક્વેર ના છેદમાં શું બચશે આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો સૌથી પહેલી વસ્તુ જે છે એ જેમ ડાયપોલ મોમેન્ટ હોય એના ક્વાડ્રુપોલ મોમેન્ટ હોય. આ જે ક્વાડ્રુપોલ છે ચતુર્ધ્રુવી એ ક્વાડ્રુપોલ મોમેન્ટ ને શું લખાય તો ધ્યાન આપજો અહીંયા 2 મોડ ક્યુ ડી સ્ક્વેર ને શું કહેવાય ક્વાડ્રુપોલ મોમેન્ટ કહેવાય. શું કહેવાય એને ક્વાડ્રુપોલ મોમેન્ટ કહેવાય. 2 મોડ ક્યુ ડી સ્ક્વેર ને ક્વાડ્રુપોલ મોમેન્ટ જે છે આપણે એને પી જ કહીએ છીએ બરાબર. તો અહીંયા જો પદ ગોઠવો 2q a સ્ક્વેર જે છે ક્વાડ્રુપોલ મોમેન્ટ થઈ જાય તો આ kp ના છેદમાં r ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે r બાય a નો ગુણોત્તર 1 કરતા મોટો હોય તો r બાય a નો ગુણોત્તર 1 કરતા મોટો હોય તો આપણે એવું કહી શકીએ કે r એ જે છે a કરતા ઘણો મોટો છે. તો એ કિસ્સામાં આપણે p બિંદુએ સ્થિતિમાન kp ના છેદમાં r ઇન્ટુ શું લખી શકે r સ્ક્વેર કારણ કે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને એપ્રોક્સિમેટ r સ્ક્વેર લઈ શકાય. તો આ સૂત્ર મળશે kp ના છેદમાં r ક્યુબ. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આપેલ જે તમારું સૂત્ર છે એટલે ક્વાડ્રુપોલ નું જે મળતું સ્થિતિમાન છે ને એ તમારા એટલે કે એક એકલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ થી મળતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રથી કેવું છે કઈ રીતે અલગ પડે છે. તો અહીંયા જો કે સૌથી પહેલા આપણે ડાયપોલનું વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન v ચલે 1/r સ્ક્વેર v બરાબર kp cos θ by r સ્ક્વેર. તો v ચલે શું છે 1/r સ્ક્વેર એટલે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન જે છે એ 1/r સ્ક્વેર થી બદલાતું હોય. જ્યારે બિંદુવત વિદ્યુત ભાર નું સ્થિતિમાન v બરાબર kq બાર એટલે v ચલે જે છે 1/r તો 1/r થી બદલાતો. તો આ જે છે એક મુખ્ય તફાવત છે. અહીંયા જે અંતરનો સંબંધ મળે છે એ શું છે v ચલે 1/r. તો આ થયો આપણો છેલ્લો જવાબ અહીંયાથી જો r એ a કરતા ઘણો મોટો હોય એના માટે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.22. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.23 ની. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલોવોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરાડના કેપેસિટન્સની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડના મોટી સંખ્યાના કેપેસિટરો પ્રાપ્ય છે. જેઓ 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે. 400 વોલ્ટ સુધી જે છે
એ એટલો સ્થિતિમાનનો તફાવત ખમી શકે એ પછી કેપેસિટર જે છે એ શક્ય કાર્ય કરી શકે નહીં અથવા ઉડી જાય એવું કહી શકીએ. તો એ શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે તેવી કેવી ગોઠવણ તમે કરી શકો. તો સૌથી પહેલા જે છે બે જ પ્રકારની ગોઠવણ થાય, શ્રેણી કાં તો સમાંતર. તો હવે વિચારો કે આપણી પાસે 1 માઇક્રોફેરાડ નું કેપેસિટર હોય અને એ કેપેસિટરને તમે 1 માઇક્રોફેરાડ નું કેપેસિટર લો અને હવે તમે સમાંતરમાં જોડવાનું ચાલુ કરો. આ રીતે સમાંતરમાં જોડવાનું ચાલુ કરો તો એ કેપેસિટન્સ સમતુલ્ય 2 માઇક્રોફેરાડ થી તો વધી જશે. તો આ પ્રકારની ગોઠવણ શક્ય નથી. તમારે લઘુત્તમ કેપેસિટન્સ મતલબ ઓછામાં ઓછું કેપેસિટન્સ જોઈતું હોય 2 માઇક્રોફેરાડ જેટલું કેપેસિટન્સ જોઈતું હોય તો તમારે શ્રેણી જોડાણનો વિચાર કરવો પડે. તો આપણે શું કરશું, શ્રેણી જોડાણમાં n કેપેસિટર હોય તો વિચારો અહીંયા કે શ્રેણી જોડાણમાં n કેપેસિટર લગાડી દઈએ તો વોલ્ટેજ છે એ v/n જેટલા થઈ જાય. બરાબર, જો એ આદર્શ હોય, આદર્શ મતલબ બધાના વોલ્ટેજ v હોય, બધાના વોલ્ટેજ v હોય અથવા એવું કહી દઈએ બધાના વોલ્ટેજ v ક્યારે મળે, જ્યારે બધાના કેપેસિટન્સ c હોય, હે ને. c હોય એવા બધા જ કેપેસિટરોને જો તમે શ્રેણીમાં જોડો છો તો એના માટે તમને વોલ્ટેજ છે ને સમાન વહેંચાશે એવું કહેવાય. એટલે v' બરાબર શું મળે, v/n મળે. એવા કિસ્સામાં હવે આપણે એવું વિચારવું પડે કે એવા કેવા કેપેસિટર જે છે 1 માઇક્રોફેરાડના કેટલા કેપેસિટરને તમે શ્રેણીમાં જોડી શકો. તો અત્યારે પૂરતું વિચારો કે ભાઈ n કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ તો બને એટલું તમારું કેપેસિટન્સ જે છે ને એક હારનું કેપેસિટન્સ ઓછામાં ઓછું થતું જશે. અને એવી અનેકો હારને તમારે સમાંતરમાં જોડી પડે ત્યારે તમને કંઈક 2 માઇક્રોફેરાડ જેટલું કેપેસિટન્સ સમતુલ્ય મળે. તો સૌથી પહેલા વિચારીએ અહીંયા જો તો એ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એવું વિચારવું પડે કે શ્રેણી જોડાણ માટે n કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે અહીંયાની વાત છે કે અહીંયા માની લો કે 1 માઇક્રોફેરાડના n કેપેસિટર જે છે એનું આપણે શ્રેણી જોડાણ કરીએ છીએ તો એના માટે જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજ 400 વોલ્ટ થી ઓછા અથવા 400 વોલ્ટ જેટલા હોવા જોઈએ. આ શરત મૂકેલી છે કે વધુ ના હોવા જોઈએ. તો મળતા જે વોલ્ટેજ v' હશે એ 400 વોલ્ટ થી ઓછા અથવા એના જેટલા હોવા જોઈએ. તો v' ને આપણે શું કહીએ, v' ને આપણે કહીએ v/n, કારણ કે બધા જ સમાન કેપેસિટર છે, 1 માઇક્રોફેરાડ ના કેપેસિટર છે. તો v/n is less than or equals to 400. તો n is greater than or equals to v/400. તો અહીંયા n એ 1000, 1 કિલોવોલ્ટ એટલે 1000 ભાગ્યા શું થશે 400. તો n એ greater than or equals to તમને શું મળશે 2.5. હવે કેપેસિટર તો ભાઈ કાં તો 2 હોય કાં તો 3 હોય, અઢી કેપેસિટર ના હોય. એક અડધી પ્લેટ તમે લગાડી શકો નહીં. તો અહીંયા વિચારવા જેવી વસ્તુ છે, કેપેસિટર જે છે એની શક્ય કિંમત લઘુત્તમમાં લઘુત્તમ એટલે 2.5 થી વધીને કેટલી હશે, 3 હશે. બરાબર, તો અહીંયા n બરાબર 3 શક્ય થાય. એટલે કેપેસિટર જે છે 1 માઇક્રોફેરાડના તમે 3 કેપેસિટર જે છે એ 3 કેપેસિટર તમે આ રીતે અહીંયા લગાડી શકો. હવે વિચારો આનું સમતુલ્ય 1 R નું સમતુલ્ય કેટલું થશે, 1 R નું સમતુલ્ય કેટલું થાય, આ 1 માઇક્રોફેરાડ અને 1 માઇક્રોફેરાડ નું શ્રેણી જોડાણ કરી લઈએ, કારણ કે આપણને જવાબ છે 3 મળી ગયું. તો એનું શ્રેણી જોડાણ કરો તો સમતુલ્ય 1 R નું કેટલું થશે, તો 1 R નું સમતુલ્ય થાય 1/3 માઇક્રોફેરાડ. બરાબર, ધારો કે આવી m હાર જે છે એ તમે સમાંતરમાં જોડો છો અને તમને સમતુલ્ય 2 માઇક્રોફેરાડ મળે છે એવું વિચારીએ આપણે. અહીંયા જો ધારો કે 3 કેપેસિટર એટલે 1 માઇક્રોફેરાડના 3 કેપેસિટર ધરાવતી m હારોનું સમાંતર જોડાણ હોય
તો m ઇન્ટુ એક હારનું આવું વિચારી શકો છો તમે, એક હારનું 1/3 માઇક્રોફેરાડ મળે તો m હારોનું કેટલું મળે, m ગુણ્યા 1/3 માઇક્રોફેરાડ જેટલું કેપેસિટન્સ મળે ને, તો એ m ગુણ્યા 1/3 એટલે 1/3 માઇક્રોફેરાડ એનો જવાબ તમને કેટલો મળે, તો કે એ સમતુલ્ય જે છે કેટલો આપે છે, 2 માઇક્રોફેરાડ આપે, બરાબર, જે આપણો સી સમતુલ્ય છે. એ હું અહીંયા કહી દીધું છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન ને જે છે એ સમતુલ્ય 2 માઇક્રોફેરાડ જોઈએ. તો ટોટલ હાર એવી કેટલી હોવી જોઈએ, તો ટોટલ હાર જે છે કેટલી હશે, 6 હાર હશે. જો અહીંયા m બરાબર 6 હાર, તો આ જે હારની સંખ્યા રહી એ હારની સંખ્યા એ ટોટલ એવી 6 હાર હશે. આ પહેલી હાર, આ રીતે બીજી હાર, એમ કરતા 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 ટોટલ કેટલી હાર કરવાની છે તમારે, 6 હાર. તો શક્ય જોડાણ જે છે એ શક્ય જોડાણ આ રીતે હશે, બરાબર. ટોટલ જે છે કેટલી હાર લખવાની, અહીંયા 6 હાર. એક હારમાં 3 કેપેસિટર. હવે આ વિચારજો, એક હારમાં 3 કેપેસિટર, ભાઈ 3 જ કેપેસિટર લેવા પડે, નહીતર આપણી જે ક્ષમતા છે, વોલ્ટેજની ક્ષમતા છે, એ વોલ્ટેજની ક્ષમતા જે છે એની શરત પડાતી નથી. એક હારમાં 3 કેપેસિટર, તો 6 હારમાં કેટલા કેપેસિટર, સીધી વસ્તુ છે ને. 6 હારમાં જે છે એ 18 કેપેસિટર. તો લઘુત્તમ કેપેસિટરની સંખ્યા બરાબર m ગુણ્યા n, હારની સંખ્યા ગુણ્યા એક હારના કેપેસિટર જે 3 છે, એટલે ટોટલ 18 કેપેસિટરો લઘુત્તમ હશે. કેટલા કેપેસિટરો હશે, 18 કેપેસિટરો જે છે એ 18 કેપેસિટરો અહીંયા લગાડવા પડે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.23. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.24 ની વાત કરી. 2 ફેરાડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે. તો અહીંયા જોતા જઈએ, 2 ફેરાડ નું એક કેપેસિટર છે અને એનું કેપેસિટન્સ એટલે 2 ફેરાડ અને પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર, 5 ગુણ્યા 10⁻³ ઘાત મીટર, 5 ગુણ્યા 10⁻³ ઘાત મીટર થશે. હવે અહીંયા દરેક પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે એવો પ્રશ્ન પૂછ્યો. તો સૌથી પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર માટે C જે છે શું થશે, ε0 A/d. તો A બરાબર CD ના છેદમાં ε0. તો C ની કિંમત છે 2 ફેરાડ, D ની કિંમત છે 5 ગુણ્યા 10⁻³ ઘાત ના છેદમાં 8.85 ગુણ્યા શું થશે, 10⁻12 ઘાત. તો આ થશે 1130 ગુણ્યા 10⁶ ઘાત, 10⁶ ઘાત મીટર સ્ક્વેર. સાદું રૂપ આપતા જે છે તમને આ જવાબ મળશે. અને એ બરાબર ક્ષેત્રફળ થશે 1130, આપણે એવું કહી દઈએ કિલોમીટર સ્ક્વેર, કારણ કે 10⁶ ઘાત છે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.24. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા નંબર 2.25 ની વાત કરીએ. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 2.25 ખાસ કરીને IMP દાખલો ભાઈ. સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરની સમાંતર વોલ્ટેજ અને એના પરનો વિદ્યુત ભાર શોધો. તો સૌથી પહેલા આકૃતિ જોઈને મને તો ખબર પડી ગઈ ભાઈ અહીંયા શું થઈ રહ્યું છે. જો તમને પણ અંદાજો આવી જશે કે C2 અને C3 છે ને
એ શ્રેણી જોડાણમાં છે. આ રહ્યું જે નેટવર્ક છે ને એમાં C2 અને C3 જે છે એને આપણે શ્રેણી જોડાણમાં ગણી લઈશું. તો C2 અને C3 જે છે એ શ્રેણી જોડાણમાં છે. તો અહીંયા લખીશું અહીં C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તો એ સંયોજનનું જે આપણને સમતુલ્ય જોડાણ મળે એ સમતુલ્ય કેપેસિટન્સ C5 કહીએ. હવે શ્રેણી જોડાણમાં શું થશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. C2 into C3 ના છેદમાં શું થાય? C2 plus C3. 200 ગુણ્યા 200 છેદમાં 200 plus 200 એટલે 100 પીકો ફેરાડ જવાબ આવે. શું થશે? 100 પીકો ફેરાડ. તો આ થઈ ગયું શ્રેણી જોડાણ. હવે જે પરિપથ બનશે ને મિત્રો આવો બનશે. જો આ પરિપથ જે છે અહીંયા C1 હશે અને આ જોડાણ જે છે અહીંયા અહીં બેટરી લાગેલ છે. જો બરાબર, પ્લસ અને માઇનસ. વચ્ચે આ જે કેપેસિટર છે એને આપણે શું નામ આપી દઈશું? આને નામ આપી દઈશું C5. તો આ થઈ જશે C1, આ થઈ જશે C2 અને C3 નું સમતુલ્ય C5 અને આ થઈ જશે C4. આ પ્લસ માઇનસ કેટલા વોલ્ટ? 300 વોલ્ટ. હવે જો અહીંયા કે C1 જે છે એ C1 અને C5 કેવા જોડાણમાં છે? તો કે અહીં C1 અને C5 એ સમાંતર જોડાણમાં છે. તો સમાંતર જોડાણમાં સીધો સરવાળો C6 બરાબર શું મળે? C1 plus C5. હવે C1 જે રહ્યા ને, C1 કેટલા પીકો ફેરાડ છે? 100 પીકો ફેરાડ. આ જે જવાબ આવ્યો એ 100 પીકો ફેરાડ. બંનેનો સરવાળો કરો તો થઈ જશે 200 પીકો ફેરાડ. કેટલા પીકો ફેરાડ થઈ જશે? 200 પીકો ફેરાડ. તો હવે પરિપથ કઈક આવો બની જશે. જો હવે પરિપથ જે છે એ આવો બની જાય. પરિપથમાં આ જે છે આપણે C6 કહી દઈએ, બરાબર, અને આ બેટરીના બે ટર્મિનલ, આ કેપેસિટર જે છે એ કેપેસિટર C4. C4 જે છે એ C4 100 પીકો ફેરાડ છે અને C6 જે છે એ C6 સમતુલ્ય જો કેટલા આવ્યું છે? 200 પીકો ફેરાડ. તો C6 અને C4 કેવા જોડાણમાં છે? તો અહીંયા શ્રેણી જોડાણ જે છે એવું પ્રતીત થાય છે ભાઈ આપણને. તો અહીંયા જો C6 અને C4 એ શ્રેણી જોડાણમાં છે. કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. C6 અને C4 શ્રેણી જોડાણમાં છે. તો હવે છેલ્લે તમને સમતુલ્ય જે છે એ સમતુલ્ય કેપેસિટન્સ C સમતુલ્ય, C ઇક્વિવેલન્ટ શું મળે? જો અહીંયા C સમતુલ્ય C6 અને C4 જે છે એનું શ્રેણી જોડાણ, એટલે સીધો આપણે એવું કહી દઈશું C6 અને C4 નો ગુણાકાર છેદમાં સરવાળો. C6 ગુણ્યા C4 ના છેદમાં C6 plus C4. તો અહીંયા થઈ જશે 200 ગુણ્યા 100 ના છેદમાં 200 plus 100 એટલે કેટલા થઈ જશે? 200 ભાગ્યા 3 પીકો ફેરાડ. તો આ થઈ ગયો સમતુલ્ય કેપેસિટન્સ નો જવાબ. હવે વાત કરીએ કે કુલ વિદ્યુત ભાર કેટલો હશે દરેક કેપેસિટર પર, અને પછી વાત કરીશું
ટોટલ વોલ્ટેજ દરેક કેપેસિટર પર ટોટલ વોલ્ટેજ કેટલા હશે? ચાલો સૌથી પહેલા જે છે એ આખા જોડાણનો ટોટલ વિદ્યુતભાર શોધી નાખીએ. તો કુલ વિદ્યુતભાર Q બરાબર C સમતુલ્ય ગુણ્યા B. હવે C સમતુલ્ય જે છે એ 200/3 પિકોફેરાડ છે. 200/3 પિકોફેરાડ એટલે 10⁻12 અને વોલ્ટેજ છે 300. તો કુલ વિદ્યુતભાર જે છે પરિપથનો તમને મળી જશે 2 × 10⁻8 કુલમ. આ કુલ વિદ્યુતભાર આટલો મળે. કુલ વિદ્યુતભાર જે છે 2 × 10⁻8 કુલમ આટલો વિદ્યુતભાર તમને મળે. હવે જે છે એ તમારા દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તમારે શોધવાનો છે. એટલે જો અહીંયાથી બેટરીના 2 ટર્મિનલમાંથી કુલ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર અહીંયાથી જે છે ધન ટર્મિનલમાંથી આપણે પ્રવાહનું વિભાજન કરીએ તો અહીંયા વિદ્યુતભાર પહોંચે. બરાબર? એ વિદ્યુત પ્રવાહનું વિભાજન થાય અહીંયાથી. ફરીથી આ છેડા પર પ્રવાહ જશે આમ અહીંયાથી અને અહીંયાથી પાછો જે પ્રવાહ જે છે મૂળ પ્રવાહ પાછો આવે. તો વિચારો અહીંયા કે ટોટલ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર 300 વોલ્ટની બેટરીમાંથી એ ટોટલ વિદ્યુતભાર કેટલો જવાનો? તો આ બંને તો જે છે ને 200 અને 200 એ 200 અને 200 ભેગા થઈને ટોટલ કેટલું થઈ જશે? શ્રેણી જોડાણમાં 100 પિકોફેરાડ. એટલે વાસ્તવિકતા જે છે આ વસ્તુને આપણે શોર્ટમાં સમજીશું. જો અહીંયા કે 100 પિકોફેરાડ નું એક કેપેસિટર છે. અહીંયા 200 અને 200 ભેગા થઈને 100 પિકોફેરાડ નું એક કેપેસિટર બનાવે. નીચે હજી એક 100 પિકોફેરાડ નું કેપેસિટર રહેશે. અહીંયા આપણે શું જોડેલું છે? બેટરી. હવે જો અહીંયાથી જો વિદ્યુતભારનું વહન થાય તો સમાંતર જોડાણ હોય એ સમાંતર જોડાણમાં વિદ્યુતભાર જે છે એ અસમાન હોય. વોલ્ટેજ સમાન હોય, વિદ્યુતભાર જે છે અસમાન, મતલબ વિદ્યુતભાર વહેંચાય. પણ અહીંયા જે છે એ 100 અને 100 પિકોફેરાડના બે કેપેસિટર, આ બે કેપેસિટર જે છે સમાંતરમાં છે. એટલે અહીંથી જેટલો કુલ વિદ્યુતભાર આવશે એ કુલ વિદ્યુતભાર અહીંયા વહેંચાશે. એટલે અહીંયા જે વિદ્યુતભાર આવે એ થઈ જશે 1 × 10⁻8 કુલમ અને અહીંયા પણ કેટલો વિદ્યુતભાર જશે? 1 × 10⁻8 કુલમ. એટલો વિદ્યુતભાર જે છે અહીંયાથી પાછો તમને ભેગો થઈને અહીંયા આ બિંદુએ કેટલો મળે? તો એ બિંદુએ પાછો તમને મળશે 2 × 10⁻8 કુલમ. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ જે છે એ C4 કેપેસિટર, આપણો આ C4 રહ્યો, આ જે છે C2 અને C3 નું સંયોજન, એટલે આપણે અત્યારે આને C5 કહીશું અને આને શું કહી દઈશું? C1. તો એ સમજજો હા કે C4 કેપેસિટર પરનો વિદ્યુતભાર, એ વિદ્યુતભાર કેટલો હશે? તો કે 2 × 10⁻8 કુલમ. C4 કેપેસિટર પરનો વિદ્યુતભાર જે છે 2 × 10⁻8 કુલમ હશે. C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો કે C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર જે છે એ તમને આકૃતિમાં દેખાઈ રહ્યો છે. જો C1 કેપેસિટર પરનો વિદ્યુતભાર, એ વિદ્યુતભાર 1 × 10⁻8 કુલમ. જો અહીંયાથી જો આ કેટલો જઈ રહ્યો છે? 1 × 10⁻8 કુલમ. ચલો આ તો થઈ ગઈ વાત C1 અને C4. રહી વાત C2 અને C3 ની. તો સમજવા જેવી વસ્તુ છે, C2 અને C3 ના સંયોજનને કેટલા મળી રહ્યા છે? 1 × 10⁻8 કુલમ જેટલો મળી રહ્યો છે, હે ને? C2 અને C3 જે છે એક સંયોજન છે, એ તમને C5 આપે. તો C5 જે છે એ તમારા માટે 1 × 10⁻8 કુલમ વિદ્યુતભાર લેતો હોય તો શ્રેણી જોડાણમાં તો વિદ્યુતભાર સમાન જ રહે. વિદ્યુતભાર જે છે એ સરખો જ હોય, વોલ્ટેજ બદલાય. તો C5 ને જે મળે
એ જ આપણે એવું કહી દઈએ કે C2 C3 ને એટલા જ મળ્યા હશે ને, કારણ કે C5 એ C2 અને C3 નું સંયોજન છે. તો અહીંયા જે છે આ વાત સમજો, અને અહીંયા આપણે લખીશું જો આ રીતે C2 અને C3 કેપેસિટર પરનો C2 અને C3 કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ કેટલો હશે? 1 ગુણ્યા 10 ની -8 ઘાત. તો આ થયા વિદ્યુત ભારના જવાબ. એકદમ સરળ રીતે આપણે આને સમજ્યા. હવે વોલ્ટેજ ની વાત કરીએ. એ 300 વોલ્ટ છે, એ 300 વોલ્ટ કઈ કઈ રીતે વહેંચાય છે. ચલો હવે જોઈએ કે ચોથા કેપેસિટર પરના C4 કેપેસિટર પરના વોલ્ટેજ, તો Q બરાબર CV, તો V4 બરાબર શું થશે? Q4 ભાગ્યા C4. ચલો Q4 જે છે એ Q4 કેટલો વિદ્યુત ભાર છે? જો અહીંયા એ Q4 આપણે એવું કહી દઈએ તો Q4 જે છે આટલો. જો C4 કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q4 જે છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ ના છેદમાં C4 એટલે 100 પિકો ફેરાડ. 100 ગુણ્યા 10 ની -12 ઘાત. તો અહીંયા ગણતરી કરતા આપણને જવાબ મળશે 200 વોલ્ટ. કેટલા વોલ્ટ મળશે? 200 વોલ્ટ. તો અહીંયા જે છે આ બે છેડા વચ્ચે 200 વોલ્ટ જે છે એ સ્થિતિમાન જતું રહે. તો હવે બાકી બચ્યું આ બે છેડા. માન લો કે ભાઈ આ બે જે છેડાઓ રહ્યા ને, આ છેડો A કહી દો અને આ છેડો જે છે એને B નામ આપી દે. જો 200 વોલ્ટ જે છે એ અહીંયા જતા રહે તો A અને B વચ્ચે કેટલું સ્થિતિમાન બચ્યું? તો કે A અને B વચ્ચેનો સ્થિતિમાન આકૃતિમાં A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB ટોટલ વોલ્ટેજ માઇનસ V4 કરો. ટોટલ વોલ્ટેજ કેટલા છે? જો 300 માઇનસ 200 એટલે અહીંયા કેટલા થઈ જશે? 100 વોલ્ટ. કેટલા થઈ જશે? 100 વોલ્ટ. હવે V1 જે છે, મતલબ આપણે એવું કહી દઈએ ભાઈ આ 100 વોલ્ટ છે, તો આ શાખા, આ જે ઉપરની શાખા રહી એમાં 100 વોલ્ટ આવે ને અહીંયા પણ કેટલા વોલ્ટ આવે? 100 વોલ્ટ આવે. બરાબર. તો C2 અને C3 જે છે એ બંને કેવા જોડાણમાં છે? હવે એ વાત સમજો કે C1 કેપેસિટર જે છે અહીંયા તો તમને 100 વોલ્ટ મળશે. જો આ શાખા જે છે હું એવું કહી દઉં કે ભાઈ આ ઉપરની શાખા, આ ઉપરની અહીંયાથી આ જે શાખા છે એમાં પણ 100 વોલ્ટ જ મળે. અહીંયા સ્થિતિમાન જે છે ને 100 વોલ્ટ રહે. સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો C1 પરના પણ વોલ્ટેજ શું રહેશે? એ આપણે 100 વોલ્ટ કહી દેવાય. તો અહીંયા સૌથી પહેલા લખીએ કે C1 કેપેસિટર પર વોલ્ટેજ V1 બરાબર 100 વોલ્ટ મળશે. કેટલા વોલ્ટ મળશે? 100 વોલ્ટ. પણ C2 અને C3 જે છે શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ છે ને એ બદલાય. પણ અહીંયા એક ખાસ વાત એવી છે કે બંને જે છે ને 200 પિકો ફેરાડના છે, એટલે આદર્શ અને સમાન કહેવાય. તો બંને જે છે ને એ વહેંચીને વોલ્ટેજ લઈ લેશે, કારણ કે સમાન છે તો ગણતરી કરવાની જરૂર નથી. બંને જે છે અહીંયા આ બંને બિંદુ વચ્ચે 100 વોલ્ટ મળે તો આ પ્રત્યેક જે છે અહીંયા 50 વોલ્ટ લઈ લેશે અને આ પણ કેટલા વોલ્ટ લઈ લેશે? 50 વોલ્ટ. તો અહીંયા C2 અને C3 કેપેસિટર પરના વોલ્ટેજ V2 અને V3 જે છે એ 100/2 થાય. કેટલા થાય? 100/2. બંને જણા વહેંચીને વોલ્ટેજ લઈ લેશે કારણ કે સમાન છે, તો અહીંયા અલગથી ગણતરી કરવાની જરૂર નથી. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25 જે ખાસ અગત્યનો હતો.